तो हे गाइस, तो स्वागत है તમારું ક્રિએશન એક નેક્સ્ટ વિડીયોની અંદર। આઈ નો મને ખબર છે કે ઘણા દિવસથી આપણે વોઇસ ઓવર સાથે વિડીયો નહોતા આવતા, તો એના માટે સોરી કહું છું, કારણ કે કામ જ એવા હતા કે આપણે વોઇસ ઓવર નહોતા કરી શકતા। તો ગાઈસ, આજે આપણે સ્પેશિયલી એક જોરદાર મોન્સૂન માટે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। તો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા सीखी सको। तो वीडियो ने स्टार्ट करता पहला एक डेमो पर वीडियो जो लिया અને ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વિડીયોને પૂરેપૂરું જોજો, જેથી કરીને વિડીયોને સારી રીતે તમને બનાવતા આવડી શકે। તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં એક ડેમો પર વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। जब की बिजलड़ी ने लागे नो डार केम करी जाऊं एने मारवा। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારી જે અલાઇડ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાનું છે। તૈયાર જે પ્રોજેક્ટ છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને તમારે ઇમ્પોર્ટ કરીને અલાઇડ મોશન એપ્લિકેશન છે એમાં તમારે ઓપન કરી લેવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણે જે પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ એ કંઈક આ પ્રકારની તમને જોવા મળશે। તો તેને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એ તમે જોઈ શકો છો, તમને સોંગ મળશે, અંદર તમને પણ બીજા 2-3 લેયર પણ જોવા મળી જશે। તો હવે તમારે સિમ્પલ રીતેથી પહેલાં સુધી રહેવાનું છે। પહેલાં સુધી રહીને પ્લસ વાળો નીચે જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયા જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આટલો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે જોઈ શકો છો કે આ પ્રકારની આપણી જે ફોટો છે બરાબર છે। આ જે ફોટો છે એને તમારે પહેલાં તો એને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે કંઈક આ પ્રકાર, અને એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી દેવાની રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટોની લેન્થ મ્યુઝિકના એન્ડ સુધી, એટલે જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ લઈને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટો કમ્પ્લીટલી મ્યુઝિકની ઉપર તમે મૂકી દો એટલે તમારે સિમ્પલથી પહેલાં સુધી જોવાનું છે। પહેલાં સુધી આવ્યા બાદ તમારે પછી પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક વિડીયો બ્લેક ટેમ્પલેટવાળું લેવાનું છે, વરસાદવાળું। તે પણ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે તમે અહીંથી વિડીયો લઈ લો એટલે તમારે સિમ્પલ તેનાથી બેક આવતું છે અને વિડીયો છે તેની પર ક્લિક કરવાનું છે તે લેયર ઉપર બરાબર। ત્યારબાદ તમારે અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફર જે ઓપ્શન તેની પર તમે ક્લિક કરી શકો છો। કંઈક આ પ્રકારે મોટું કરી શકો અને ઝૂમ કરશો તો પણ તમારું મોટું આ વિડીયો થઈ જશે। હવે તમારે અહીંથી નીચે જે ઓપ્શન જોવા મળશે બ્લેન્ડિંગ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે લાઇટિંગ વાળો, તો લાઇટિંગ વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને સ્ક્રીન ઉપર સિલેક્ટ કરી નાખવાનું રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ અહીંથી મ્યુઝિકના એન્ડમાં રહેવાનું છે અને જે એક્સ્ટ્રા પાર્ટ હોય વિડીયોનો એને તમારે સિમ્પલથી વિડીયોની ઉપર ક્લિક કરીને એક્સ્ટ્રા પાર્ટને તમારે કટ કરી દેવાનો રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો એક લાઇક કરજો, ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો। અને વિડીયોને તમને કંઈ પણ પ્રોબ્લેમ પડી તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।